સુરત ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા। 25 વર્ષથી ફરાર ડબલ મર્ડર અને લૂંટ કેસનો મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો। સુરત જિલ્લાના કીમ નજીક વર્ષો પહેલા મુસાફર બનીને યાર્ન ભરેલી ટ્રકમાં સવાર થયેલા 8 ઇસમોએ ચાલક અને તેના સાથીદારની ક્રૂર હત્યા કરી 7 લાખ રૂપિયાની કિંમતના સૂતરના જથ્થાની લૂંટ ચલાવી હતી। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા 8 પૈકીના 5 આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર છેલ્લા 25 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને ફરાર હતો। સુરત ગ્રામ્ય પોલીસની ગુના શોધક શાખાએ બાતમીના આધારે ઉત્તર પ્રદેશમાં દરોડા પાડીને આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે, જે આટલા વર્ષો સુધી વિવિધ રાજ્યોમાં નાસ્તો ફરતો રહ્યો હતો। આ ધરપકડનું વિશ્લેષણ કરતા જણાય છે કે પોલીસ તંત્ર દ્વારા જૂના અને વણ ઉકેલાયેલા ગુનાઓના નિવારણ માટે ચલાવવામાં આવતા વિશેષ અભિયાનને કારણે આ સફળતા મળી છે। પકડાયેલો આરોપી માત્ર ધાડના ગુનામાં જ નહીં, પરંતુ 2 નિર્દોષ વ્યક્તિઓની હત્યામાં પણ મુખ્ય ભૂમિકા ભજવતો હતો, જેના કારણે તે પોલીસ ચોપડે અત્યંત જોખમી શ્રેણીમાં હતો। લાંબા ગાળાના અંતરાલ બાદ પણ વૈજ્ઞાનિક પદ્ધતિ ને માનવ સંસાધનોના સંકલન દ્વારા આરોપીની ચોક્કસ ભૌગોલિક સ્થિતિ શોધી કાઢવી એ સુરત પોલીસની સજ્જતા અને ધૈર્યનું પ્રતીક છે। યાન ભરેલી ટ્રક હતી અને ટ્રકમાં 7 લાખ જેટલો મુદ્દામાલ હતો, એને લૂંટી લઈ અને એ ટ્રકમાં જે ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંનેને એનું મોત નિપજાવી અને ક્લીનરની લાશ ઉપર ટ્રક ફેરવી દઈ। આમ ખૂબ જ ઇનિયસ પ્રકારનો ગુનો વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો। જે તે વખતે 5 જેટલા આરોપી પકડાયા હતા। આ ઉપરાંત એમાં ગિરીશ ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રા આ આરોપી વોન્ટેડ આરોપી તરીકે જાહેર થયેલો હતો। છેલ્લા ઘણા સમયથી તેના માટે પ્રયત્નો ચાલતા હતા। એલસીબી અને પેરોલ ફરલોની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશ ખાતે ટીમ મોકલી અને આરોપીને એના વતન ખાતેથી પકડી લેવામાં આવ્યો છે।